રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના આગેવાનો લોકસંપર્ક અને લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો છે। રાધનપુર શહેરના ઐતિહાસિક અને ગંગેશ્વર મહાદેવ મંદિરે રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનો દ્વારા પૂજા દર્શન સાથે લોકસંપર્ક અને લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। શ્રાવણ માસ નિમિત્તે શ્રદ્ધાળુઓને ફળાહારનું વિતરણ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ દરમિયાન આગામી જિલ્લામાં યોજનારી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખી સંગઠનને વધુ મજબૂત બનાવવાના નિર્ધાર સાથે રાહુલજીના નેતૃત્વ હેઠળ વોટ ચોરી વિરોધ મુહિમ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। સોશિયલ મીડિયા દ્વારા કોંગ્રેસનો સંદેશ જન જન સુધી પહોંચાડવા પર આગેવાનો દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે। આ પ્રસંગે મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ભચાભાઈ આહિર, રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર ઝુલા, પૂર્વ પ્રમુખ સાંતલપુર તાલુકા પંચાયતના હરદાસભાઈ આહિર, જિલ્લા પંચાયતના સભ્ય જગદીશભાઈ ઠાકોર, પૂર્વ પ્રમુખ રાધનપુર તાલુકા પંચાયતના રમેશભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખ રાધનપુર નગરપાલિકાના કાનજીભાઈ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસમી ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। શ્રાવણ મહિનાના પહેલા સોમવારે અમે ચિંતન શિબિરનું આયોજન કર્યું મોટી પીપળી આશ્રમ શાળા, તેમજ શ્રાવણ મહિનાના બીજા સોમવારે ચિંતન શિબિરનું આયોજન રોણેશ્વર મહાદેવ કર્યું। ત્રીજા સોમવારે અમે સમી તાલુકાના ભીમનાથ મહાદેવે આયોજન કર્યું। તેમજ આજે ચોથો સોમવાર ગંગેશ્વર મહાદેવના દર્શન કરી અને કેળાનું વિતરણ કરી અને કોંગ્રેસનો એક સંદેશ લઈ અને આવનારા દિવસોમાં કોંગ્રેસ કેવી રીતે મજબૂત થાય, કોંગ્રેસના કાર્યકરોને ઘરે ઘરે જઈ આવનારા દિવસોમાં તાલુકા અને જિલ્લાની ચૂંટણી આવતી હોય ત્યારે સંગઠનને મજબૂત કરવા માટે અમારા કોંગ્રેસના તમામ કાર્યકરો સાથે રહી અને કોંગ્રેસને મજબૂત બનાવશે। રાધનપુર વિધાનસભાના વરિષ્ઠ કોંગ્રેસ આગેવાનોની આગેવાની હેઠળ શ્રાવણ મહિનાના ચારે સોમવાર જજામથી અને મોટી પીપળીથી અને ગાંધીનપુરા અને છેલ્લે આ જે કાર્યક્રમ ગંગેશ્વર મહાદેવ રાધનપુર શહેરનો કાર્યક્રમ હતો, જેમાં ભોળાનાથના દર્શન કરવાના ફળાહારની જે વ્યવસ્થા જે શ્રદ્ધાળુઓ હોય એના માટે પણ કોંગ્રેસ પરિવારોથી કરવામાં આવેલી હતી। અને કોંગ્રેસના આ જે તમામ કાર્યક્રમો છે એ જે સમગ્ર ભારતમાં સૃજન સંગઠન અભિયાન ચાલી રહ્યું છે એ સૃજન સંગઠન અભિયાન અંતર્ગત આ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। નેક્સ્ટ પણ આવતા સમયમાં જેમ જેમ પ્રદેશ સમિતિ તરફથી જે માહિતી મળશે અને જે આદેશ કરવામાં આવશે એ પ્રમાણે રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના આગેવાનો કાર્યક્રમો આપતા રહેશે। ખાસ કરીને વોટ ચોરી બાબતે હોય કે લોકોની સમસ્યા બાબતે હોય કે જે નાના મોટા સંગઠનના ક્યાંક ઉણપ જે રહી ગઈ છે એને સુધારવા માટેના પ્રયત્નો જે હોય એ બાબતના પણ કાર્યક્રમો